નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે તુલસી વિવાહની અનેરી ઉજવણી। ભાવેશ્વર મંદિરેથી ભગવાન શાલિગ્રામની જાનનું વાસ્તે ગાસ્તે પ્રસ્થાન। પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રંગેચંગે માતા તુલસીના વિવાહનું આયોજન। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી અનેક ભક્તોની દ્વારકામાં ઉપસ્થિતિ। માધવપુર ગામે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનું ભવ્ય આયોજન। માધવરાયજીના નિજ મંદિરેથી કૃષ્ણજીના ફુલેકામાં ભક્તોનો ઉત્સાહ। જેતપુરમાં 8 દિવસથી કમોસમી વરસાદ પડતા ભારે નુકસાન। ખેડૂતોએ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી પાઠવ્યું આવેદન। દેવઉઠી 11ના દિવસે તુલસી વિવાહનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે પોરબંદરવાસીઓ પણ આ ઉજવણીમાંથી બાકાત કેવી રીતે રહે? હા, પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે તુલસી વિવાહની અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને જીટીપીએલ પરિવાર સાથે મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા હતા। હિન્દુ શાસ્ત્રો મુજબ દેવઉઠી 11થી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠી 11ના રોજ જગાડવામાં આવે છે। તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે। પુરાણ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા, તેથી ગોપીઓ તુલસીને પોતાની સોતન માને છે। આ દિવસે તુલસીને શૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે। તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઉઢાડવામાં આવે છે। તુલસી વિવાહ સાંજના મુહૂર્તમાં કરવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં શ્રી હરિમંદિર ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન થયું હતું। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં થયેલા આયોજનમાં વરપક્ષે જાનની સંપૂર્ણ જવાબદારી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને તેમના પરિવારે લીધી હતી, તો કન્યા પક્ષે દિલ્હીના રીચાબેન શર્મા અને તેમના પરિવાર સહભાગી થયો હતો, જેમાં પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે ભગવાન શાલિગ્રામનું સ્થાપન કરી વિધિવત રીતે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પોરબંદરમાંથી જાનૈયાઓ મોટી સંખ્યામાં ભાવેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ ભજન કીર્તન કરી ભગવાન શાલિગ્રામના ગુણ ગાયા હતા અને શણગારેલી ભવ્ય કારમાં ભગવાન શાલિગ્રામની જાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સાથે જાનમાં બસ અને મોટી સંખ્યામાં કારનો કાફલો પણ જોડાયો હતો। આ તકે કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ ખાસ ઉપસ્થિત રહી અને ભગવાન શાલિગ્રામના આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ટી.કે. કારિયા, અનિલભાઈ કારિયા, દિલીપભાઈ ગાજરા, ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશભાઈ કારિયા, જીતેશભાઈ રાયરઠા, હેમુભાઈ લાખાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ બદ્યાણી, ભરતભાઈ પોપટ, નીલનભાઈ કાનાણી, લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચરી અને તેમની ટીમ, જાણીતા વકીલ ભરતભાઈ લાખાણી, મહેર સમાજના અગ્રણી અર્જનભાઈ ખિસ્તરિયા, નવઘણભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા તેમજ ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, રાજપૂત સમાજના અગ્રણી જયેન્દ્રસિંહ રાણા, હિતેન્દ્રસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા, પ્રદ્યુમનસિંહ જેઠવા, ડોક્ટર પર્યંતસિંહ વાડા, ચંદ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રબોધસિંહ જાડેજા અને બલવીરસિંહ જેઠવા સહિતનાઓ સહભાગી થયા હતા। તો જાન પ્રયાણ માટે બસ જેવા વાહનોની વ્યવસ્થા સુદામા ટ્રાવેલ્સ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી। નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દેવઉઠી 11ના દિવસે તુલસી વિવાહની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી, જેમાં પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે તુલસી વિવાહની આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરનો તમામ સમાજ અને દિલ્હીનું શર્મા પરિવાર સહભાગી થયો હતો।
શાલિગ્રામ ભગવાન સાથે માં તુલસીજીનો વિવાહ ઉત્સવ વિધિપૂર્વક અને ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિરમાં દેવ ઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા હતા. જેમાં શ્રી હરિમંદિરમાં સંધ્યા આરતી બાદ વિશેષ રીતે સજાવેલા શણગારેલા લગ્ન મંડપમાં આ લગ્ન પૂર્ણ થયા હતા. પોરબંદરના ભાવેશ્વર મંદિરેથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્વરૂપે લઈ વાજતે ગાજતે ચાંદ સાંદીપની આશ્રમ ખાતે પહોંચી હતી. જીટીપીએલના ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રાજભા જેઠવા શહેરના દરેક સમાજના અનેક પરિવારોને સાથે લઈ વાજતે ગાજતે ચાંદ જોડી અને શ્રી હરિમંદિરમાં પ્રાંગણમાં પધાર્યા હતા. રાજભા જેઠવાના તેમજ ભરતભાઈ બામણિયાના માર્ગદર્શનમાં જીટીપીએલના મેનેજર બલવીરસિંહ જેઠવા અને બ્રોડબેન્ડના હેડ મિલનભાઈ જાની અને પુનિતભાઈ બામણિયાની સૂચના મુજબ જીટીપીએલ પરિવાર દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ વરપક્ષ અને કન્યા પક્ષના લોકોની ઉપસ્થિતિમાં ઢોલ શરણાઈના નાદ સાથે ચાંદનું સ્વાગત કરી લગ્ન વિધિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાન શાલિગ્રામના માંડવામાં કન્યા પક્ષના શર્મા પરિવાર દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વરરાજાના માવતર તરીકે રાજભા જેઠવા અને તેમના પત્ની દક્ષાબા જેઠવાએ તમામ વિધિ સંપન્ન કરી હતી. તો કન્યાદાન વિધિ માટે રીચાબેન શર્મા અને તેમનો પરિવાર જોડાયો હતો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન ગીત સાથે ભગવાન શાલિગ્રામના માં તુલસીજી સાથેના વિવાહ સંપન્ન થયા હતા. આ અવસરે ભગવાન શાલિગ્રામ અને માં તુલસીજીને અનેક વસ્ત્રો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ભગવાન શાલિગ્રામ અને માં તુલસીજીના વિવાહ વિધિના મનોરથી તરીકે સાંદીપની પરિવાર વતી કમલભાઈ મોટાએ સેવા આપી હતી. જેના પ્રતિનિધિ સ્વરૂપ મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ મંગલ વિવાહ ઉત્સવમાં સાંદીપનીના પરિવાર તેમજ પોરબંદર શહેરના તમામ જ્ઞાતિના ભક્તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. લગ્ન વિધિ બાદ સૌ ભાવિકોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી. જીટીપીએલ પરિવારના મોભી રાજભા જેઠવાના પુણ્ય પ્રતાપે સમગ્ર જીટીપીએલ પરિવારને આવા સદકાર્યમાં સહભાગી બનવાનો મોકો મળતા જીટીપીએલ પરિવાર સહિત તમામ નગરજનોએ પણ રાજભા બાપુનો તેમજ સાંદીપની પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. મારું નામ રમણીક જોશી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે શ્રી હરિમંદિરમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર રીતના ઉત્સાહ સાથે થઈ. આમ તો અમારા ગુરુદેવ પરમ પૂજ્ય ભાઈશ્રી એમની પ્રેરણાથી પ્રતિ વર્ષે यहाँ पर એકાદશીના દિવસે અહીંયા તુલસી વિવાહ શ્રી હરિમંદિરમાં કરવામાં આવે છે. આયોજના ભાવિક ભક્તોને સાથે મળીને સુંદર રીતના આયોજન થાય છે. આ વખતે પણ આપણા કન્યા પક્ષમાંથી રીચાબેન શર્મા કરીને દિલ્હીથી જેને કન્યા પક્ષ તરફથી સેવા લીધી છે અને એમને સંપૂર્ણ આયોજન કર્યું છે. અને આપણે રાજભા જેઠવા પરિવાર અને ગ્રામજનો જે ગામમાંથી સંપૂર્ણ જાન જોડીને વાતે ગાતે ભગવાન શાલિગ્રામજીને લઈને હરિમંદિરે પધાર્યા છે અને અત્યારે તુલસી વિવાહ સંપન્ન થઈ રહ્યા છે. પ્રતિ વર્ષ આ તુલસી વિવાહ થાય છે. બધાને ખાસ આગ્રહ છે કે જે આપણું આયોજન છે આમાં બધા જોડાવ અને ખૂબ આપણે બધા સાથે મળીને આપણું જ આ કાર્ય છે માતા તુલસીજી અને ભગવાન શાલિગ્રામજીના વિવાહ સંપન્ન કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર રાજપૂત સમાજમાં સેક્રેટરી તરીકે છું. આજ રોજ એકાદશી 11 એટલે સૌથી પહેલા આપણા જે તુલસી વિવાહ થાય છે એ તુલસી વિવાહ માટે આજે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તથા તમામ સમાજના વ્યક્તિઓ અને અગ્રણીઓ બધા સાથે ભાવેશ્વર મંદિરથી શ્રી પ્રભુની જાન લઈ અને અમે આજે જે તુલસી વિવાહ રૂપે ભગવાનની જાન લઈ અને જે મુખ્ય રાજભા જેઠવા સાંદીપની સાથે અમે બધા આતશબાજી સાથે ભગવાન સાથે બધાયરા છીએ તેમના વિવાહ માટે. તો સમગ્ર કાર્યક્રમ માટેનું આયોજન રાજભા જેઠવાના માર્ગદર્શનમાં જીટીપીએલ પરિવારે જહેમત ઉઠાવી હતી. પોરબંદરમાં બીજા વર્ષે તુલસી વિવાહની આવી ભવ્ય ઉજવણી થતા પોરબંદરવાસીઓએ પણ વરપક્ષના મોભી રાજભા જેઠવા અને કન્યાદાન કરનાર રીચાબેન શર્માને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દીપક મોઢા સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીનું 44 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજિત 90%થી વધુના ગામોમાં ફિઝિકલ સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થવાને કારણે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાત્કાલિક પ્રાથમિક આંકલન ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ મારફતે મેળવી નુકસાનીના સર્વે અર્થે 20 ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ વ્યાપક નુકસાન હોવાથી જિલ્લામાં 44 ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરીને વેગ આપી સાથોસાથ ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ ગામોમાં પ્રાઇવેટ સર્વેયરોની નિમણૂક કરાઈ હતી. પરંતુ વ્યાપક નુકસાન હોવાથી જિલ્લામાં 44 ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરીને વેગ આપી સાથોસાથ ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ ગામોમાં પ્રાઇવેટ સર્વેયરોની નિમણૂક કરાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના અંદાજિત 90% ઉપરના ભાગમાં ઉપરના ગામોમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખરીફ પાકોના વાવેતર 1,16,498 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું હતું. જે પૈકી પ્રાથમિક આંકલન પ્રમાણે અંદાજિત અસરગ્રસ્ત 91,790 હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદથી પ્રભાવિત જણાયેલ છે. જે પૈકી અંદાજિત અત્યાર સુધીમાં 82,885 હેક્ટર વિસ્તારમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરી દેવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા 125 પરિવારોને આઝાદીના 78 વર્ષે પણ પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સગવડો ઉપલબ્ધ ન હોવાથી અહીં વસવાટ નિવૃત્ત શિક્ષક દ્વારા વધુ એક વખત રજૂઆત કરાઈ છે. પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વર્ષોથી 125 પરિવાર વસવાટ કરે છે અને 4 પેઢીઓથી અહીંયા રહેતા લોકોની પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પણ આઝાદીના 7.5 દાયકા પછી પણ ઉપલબ્ધ કરી શકાય નથી. મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન 1955ની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયા મહેલ કે જે રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો. જ્યાં વર્ષોથી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે. અહીં વર્ષો પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ, શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક નાના કર્મચારીઓ મહેલના કમ્પાઉન્ડમાં જ શરૂઆતથી જ વસવાટ કરી રહ્યા છે. 3 થી 4 પેઢીઓથી રહેતા 125 જેટલા પરિવારોની તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી. આ મામલે અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. મારું નામ વિનોદ એમ વાળા છે. અમારું કુટુંબ 4 પેઢીથી બીટી કોલેજના કમ્પાઉન્ડમાં રહે છે અને ભાવનગર મહારાજાએ અમને 1904માં ભાવનગરથી ચાકરી માટે, રામબા સાહેબની ચાકરી માટે મોકલેલા. ત્યારથી અમે રહીએ છીએ અને અમને પ્રાથમિક સુવિધા મળતી નથી. 1955થી અમે વખતો વખત દરેક પક્ષના ઉમેદવારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, કાઉન્સિલરો ને અમારી રજૂઆત કરેલી છે. દરેક ચૂંટણી વખતે પણ અમારા વિભાગના જે સેવકો છે, નગર સેવકોને, સેવક હોય માણસો, એને રજૂઆત કરેલ છે. પણ હજુ સુધી અમને પ્રાથમિક સુવિધા, ફક્ત પીવાના પાણી પણ મળતું નથી. અને ટેન્કર આવે છે, 5 દિવસે આવે, પણ 125 કુટુંબ રહે, કમ્પાઉન્ડની અંદર 125 કુટુંબ રહે. એને જે ટેન્કર આવે છે એનાથી પૂરતું પાણી મળતું નથી. અને વાવાઝોડા, ધરતીકંપ, બિરલાનું ડસ્ટિંગ થાય એનું પાણી અમારે બોર મીઠા હતા પણ ક્રમાનુસાર ખારા થતા ગયા એટલે 3-4 બોર અમારે કમ્પાઉન્ડમાં છે તો પીવાને લાયક પાણી નથી. એટલે માણસો પીવાનું પાણી વેચાતું લે છે. અને બીજી પ્રાથમિક સુવિધાઓ, વીજળી પણ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તા નથી, જાજરૂ નથી. હજી પણ ઘણા માણસો હજી ખુલ્લામાં જાજરૂ જાય છે. સરકારની જે બધી યોજનાઓ છે એમાંથી મોટાભાગની યોજનાઓ અમને લાગુ પડી નથી. અને જે વિકાસના ફળો છે એ અમને 121 વર્ષથી અમારા કમ્પાઉન્ડના માણસોને મળેલ નથી. અમે નમ્રતાપૂર્વક રજૂઆત કરેલ છે સરકારી તંત્રને, કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, મ્યુનિસિપાલિટી હતી જે પ્રમુખ સાહેબને,
દરેક પક્ષોને અને સેવાભાવી માણસોને અમે રજૂઆત કરેલ છે, પણ અકળ કારણોસર અમને આ સુવિધાઓ મળેલ નથી. તો અમે નમ્રતાપૂર્વક, અમે કોઈ દી ઉગ્ર રજૂઆત નથી કરી, આંદોલન નથી કર્યા, ચૂંટણીનો બહિષ્કાર નથી કર્યો. નમ્રતાપૂર્વક અમને પીવાના પાણીની વ્યવસ્થા મળે એવી અમે રજૂઆત કરેલ છે. નહીંતર એવો વખત આવશે કે અમારે આ કમ્પાઉન્ડમાંથી હિજરત કરવી પડે. 125 કુટુંબ છે, અંદાજે 700 વ્યક્તિ અમારે છે, અને ચામડીના રોગો થાય, ક્લોરાઇડ વધુ છે, અને ક્ષારનું પ્રમાણ વધતું જ જાય છે. એટલે પીવાને લાયક નથી, નાહવાને લાયક નથી, કપડાં ધોવાને લાયક પણ પાણી નથી. આ અમારી સમસ્યા. મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે, તો હવે શું લાગે તમને? અમે ટેક્સ ભરીએ છીએ અને સાહેબને વખતો વખત આ 5મી અરજી દઈએ છીએ. અમે આ સ્મૃતિપત્ર છે, આપણે ઇંગ્લિશમાં એને રિમાઇન્ડર કહીએ. સ્મૃતિપત્ર આજે હું સાહેબને આપવા આવ્યો છું. હું નગરજનો, અમારે જે આરજીટી કોલેજના 85 એકરમાં જે આઉટ હાઉસીસમાં રહે છે કુટુંબો, એના વતી હું રજૂઆત કરવા સાહેબને આવ્યો, પ્રજાપતિ સાહેબ. મારું નામ ગીતાબેન ધનજીભાઈ વાળા છે. અહીંયા કોઈ જાતની સગવડ નથી, પાણીથી માંડીને લાઇટોની તો હમણાં આવી વળી આ દીપડાના હિસાબે, નકર કાંઈ નહોતું. અહીંયા જંગલ જેવું હતું, પાણી નથી, લાઇટું નથી, ટોયલેટો એ બધા અમે અહીંયા રહેવા આવ્યા ત્યારે કર્યા, નકર એ સગવડે કાંઈ નહોતી. ખાલી આટલી આ 10 ઓયડીમાં આટલા રહેતા. હવે વધારાને બધા અમુક લગ્ન થતા ગયા એમ સગવડ કરતા ગયા. બાકી તો હવે શું, આ રસ્તા એ હાવ ખરાબ છે. રસ્તા તો તમે જોવો તો રાતના તમે અહીંયા આવી ન શકો એવી બીક લાગે. કયો વિસ્તાર છે? અમારા રાજમહેલ છે, જૂનો રાજમહેલ કહેવાય. કેટલા વર્ષથી આ રહ્યો છો? કેટલા વર્ષથી આવી છે? મારા સસરાને એ રેસ એને 70 વર્ષ થયા, અને એનો અમે પરિવાર છીએ. અમે અહીંયા રહેવા આવ્યા એને 50 વર્ષ થયા. ત્યારની રસ્તા બધી આવી જ છે. હા, લાઈટું તો હતી જ નહીં પેલા, થાંભલે તો આ વળી હમણાં દીપડાના હિસાબે લાઈટું થઈ છે. મહાનગરપાલિકા બનતા વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ વાળાએ વધુ એક વખત મહાનગરપાલિકાની રજૂઆત કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિયાળાની શરૂઆત થતા વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા સીગલ પક્ષી પોરબંદરના મહેમાન બન્યા છે. ત્યારે આ પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા પક્ષીવિદ દ્વારા અપીલ કરાઈ છે. સામાન્ય રીતે ગલ પક્ષીની ઘણી બધી પેટા પ્રજાતિઓ હોય છે, જેમાં સીગલ, બારેડ ગલ, બ્રાઉન હેડ ગલ, આવા ઘણા બધા પક્ષીઓ પોરબંદરની આસપાસ પણ આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ખાસ તો આ પક્ષી ચોરાઓ હોય છે કે જે પોતાની રીતે શિકાર નથી કરતા, પરંતુ કોઈ પણ બીજા પક્ષીઓનો શિકાર હોય, અથવા તો જે હોડી અથવા તો મચ્છીમાર લોકો છે તેના દ્વારા ફેંકાયેલા અથવા તો તેની જાળમાંથી નીકળેલા પક્ષીઓ કે તેની બોટ પર રહેલા બીજી માછલીઓ, આ બધાનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે અને સ્વભાવે તે ચોરાઉ પક્ષી હોય છે. એટલે સામાન્ય રીતે તે કોઈ પણ જગ્યાએથી સહેલાઈથી મળતા ખોરાકનો તે આરોગ્ય છે. આવા સમયે ખાસ પોરબંદરની ચોપાટીની આસપાસ હજારોની સંખ્યામાં સીગલ જોવા મળતા હોય છે. કદનસીબે આપણે એવું કહી શકીએ કે એમને ગાંઠિયા જેવા કૃત્રિમ બનાવેલા માણસો દ્વારા બનાવેલા ખોરાકની આદત પણ પડી ગઈ છે, કારણ કે તે સ્વભાવે ચોરાવ હોય છે, એટલે સહેલાઈથી મળતા ખોરાકનો ઉપયોગ કરતા હોય છે. આને લીધે એન્ટાર્કટિકા, આર્કટિક મહાસાગર, આવા જે વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓ છે તે હવે કદાચ અહીં જ રહેવા માટે ટેવાઈ ગયેલા છે, અને તૈલી પદાર્થોને લીધે તેની ઉડવાની ક્ષમતા પણ ઘણા ખરા અંશે ઘટી ગઈ છે, અને હવે એ સ્થાનિક પક્ષીની જેમ પોરબંદરમાં ઘણા લાંબો સમય સુધી રહેતા જોવા મળે છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જે વિદેશી પક્ષીઓ હોય છે, જે તેમાંનું ગલ પક્ષીઓ પણ પોતાના દેશોમાં વધારે પડતી ઠંડીને લીધે અહીં પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આવવા માંડે છે, અને આ પક્ષીઓની આવવાની શરૂઆત પણ હાલ સમયમાં થઈ ગઈ છે. અત્યારના વરસાદ જેવો સિઝન વાવાઝોડાને લીધે હોય, પરંતુ તે છતાં પણ આ પક્ષીઓ અત્યારના પોરબંદરનું મહેમાનગતિ માનવા આવી ચૂક્યા છે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રંગેચંગે તુલસી વિવાહ સમારોહ ઉજવાયો હતો, જેમાં આ દિવસે સમગ્ર સૃષ્ટિમાં ફરીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે જ દેવી તુલસી અને ભગવાન શાલિગ્રામનું દિવ્ય વિવાહ ઉજવવામાં આવે છે. ત્યારે દ્વારકામાં ભવ્ય ઉજવણી થઈ હતી.
જય દ્વારકાધીશ. આજે કારતક સુદ એકાદશી નો પરમ પવિત્ર દિવસ. આજના દિવસ એ ભગવાન નારાયણ અને ભગવતી વૃંદા તુલસીના વિવાહનો એ ઉત્સવનો દિવસ છે. આજે આ સિઝનની અંદર સૌ પ્રથમ ભગવાન નારાયણના માં તુલસી સાથે એ લગ્ન મહોત્સવ થશે. ત્યારબાદ આપણે સૌ મનુષ્યોના પણ લગ્નના મુહૂર્ત એ કમુહૂર્ત એટલે કે દેવ શયન એ પૂર્ણ થશે. પુનઃ હવે આપણે આપણા જે શુભ સંકલ્પ છે, જે શુભ મનોરથો છે આપણા પરિવારના, આપણા સંતાનોના, એ આપણે કરવાનો પ્રારંભ કરશું. તો એ પહેલા સૌ પ્રથમ આપણે ભગવાન નારાયણ અને વૃંદાના આ લગ્નના દર્શન કરશું. થોડીક ક્ષણોમાં ભગવાનના એ વિવાહ એ પ્રારંભ થશે અને આપણે સૌ ભાવિ ભક્તો એમના દર્શન માટે મંદિરમાં ઉપસ્થિત થશે. પોરબંદર શહેરમાં આવેલા જાહેર શૌચાલયમાં સફાઈના અભાવ અને બિસ્માર શૌચાલય જોવા મળે છે. ત્યારે નાગરિક સંગઠનના આગેવાનો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરી વિસ્તારમાં અમુક વિસ્તારોમાં જાહેર જનતાના ઉપયોગ માટે પબ્લિક ટોયલેટ યુરિનલની વ્યવસ્થા અને સગવડ થયેલ મહાનગરપાલિકા દ્વારા કરાય છે, જે હાલ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળે છે. તેમજ શૌચાલય અને યુરિનલમાં સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી શહેરીજનો શૌચાલય અને યુરિનલ અંદર પ્રવેશ ન કરી શકાય તેવી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સેનિટેશન વિભાગના કર્મચારીઓની મુલાકાત કરાવી ખરાઈ કરાવી તે માટે જરૂરી રિપેરિંગ અને નિયમિત સફાઈ કરાવવા પોરબંદર નાગરિક સંગઠનના આગેવાનો મ્યુનિસિપલ કમિશનર આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે સેનિટેશન વિભાગના કર્મચારીઓની મુલાકાત કરાવી તે માટે જરૂરી રિપેરિંગ અને નિયમિત સફાઈ કરાવવા પોરબંદર નાગરિક સંગઠનના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું અમિત નાથાલાલ ખોડા આજરોજ મહાનગરપાલિકામાં અમે નાગરિક સંગઠન અને મારા નામથી આજે આવેદન દેવા આવ્યા હતા કમિશનર સાહેબને. હવે વિષય એ બાબત છે કે પોરબંદરના ટોટલી શૌચાલય, આજ પોરબંદરની પ્રજા હાઉસ ટેક્સ ભરે છે, જીએસટી ભરે છે, બધો ટેક્સ ભરે છે, લાઇટ બિલ ભરે છે, પણ આજ એને કોઈ પણ એક મુદ્દેણીમાં સરખી રીતે શાંતિથી ને સ્વચ્છતાથી આજ ક્યાંય એને શૌચાલયમાં આજ ટોયલેટ જવા મળતું નથી. આજ પોરબંદર નગરપાલિકાના તમે ટોયલેટ જોઈ લો, સાહેબ છે તો અહીંયા વ્યવસ્થિત એકદમ સાફ સફાઈ વાળા ટોયલેટમાં જાય છે. પણ હું અહીંયા આવેદન દેવા આવ્યો છું એટલા માટે કે સુતારવાળાના કોઈ પણ વેપારી ભાઈઓ છે કે આજ પોરબંદર સિટીમાં આજ ક્યાંય પણ શૌચાલય છે તો ત્યાં ક્યાંય પણ આજ સાફ સફાઈ નથી ને આજ અંદર પગ મૂકાય એવી પોઝિશન નથી. આજ એવા શૌચાલય છે તો પ્રજા માટે આવા ટોયલેટ શા માટે? તો ટોયલેટની આજ સાફ સફાઈ તો કરો. તમે નવા બનાવતા હોય તો તમને અમે અભિનંદન દઈએ છીએ, પણ તમે આજ જે જૂના છે એની સાફ સફાઈ તો કરો. જ્યાં સુધી તમે નવા ના મૂકો ને જે જર્જરિત થઈ ગયા એ રિપેર કરાવો. કારણ કે આ જર્જરિત થઈ ગયા એમાં તમે હાથ પગ નથી મૂકી શકતા. ભાઈ સાહેબ તમે એકવાર જો આવો ને જો તમે ના આવી શકો તો તમારો ટાઈમ, તમારો સમય એ ટાઈમે તમે કયો એ ટોયલેટ પોરબંદરમાં આપણે જોવા જાય કે સાહેબ તમે એકવાર પગ મૂકીને જોઈ લ્યો. તો અમુક વિસ્તારમાં શૌચાલય અને યુરિનલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યાં નવા શૌચાલય અને યુરિનલ ઊભા કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકામાં છેલ્લા 8 દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતના કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે. ત્યારે આ પંથકના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે તમે રૂપાવતીથી જેતપુર સુધીની એક બાઇક રેલી કાઢી છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે. સમગ્ર વિગત શું છે? સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 7-8 દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના હાથમાં અને મોઢામાં આવેલો કોરિયો છે તે છીનવાઈ ગયો છે. ખેડૂત પોતાની 5 થી 6 મહિનાની સમગ્ર મહેનત અને તેના પરિવારની એડી ચોટીનું જોર લગાવી અને પોતાનું પેટનું ભરણ પોષણ કરવા માટે ખેતી કરતો હોય અને તે ખેતીની ઉપજ જ્યારે પાકવાની હોય અને એ સમયે કુદરતનો જે પ્રકોપ થયો છે તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં એક ગંભીર વરસાદ પડ્યો છે અને 7-7 દિવસ સુધી વરસાદ પડવાથી કપાસની અંદર
જે કપાસિયા છે તે ઉગી ગયા છે, મગફળી સદંતર નિષ્ફળ વહી ગઈ છે અને ડુંગળીથી લઈને જે પણ ખરીફ પાકો છે તેની અંદર ખેડૂતોને નુકસાની અને માર સહન કરવો પડ્યો છે. ઘણા ખેડૂતોને આશા હતી અને આ વર્ષે પાક પણ મબલક હતો અને તેના છોકરીઓના લગ્નની ચિંતા હોય, ઘર પરિવાર ચલાવવાની ચિંતા હોય, આ બધું જ્યારે ખેડૂત પરિવાર પોતાની જમીનમાંથી કરતો હોય અને ત્યારે કુદરત દ્વારા આ રીતનો પ્રકોપ થાય ત્યારે અમે ખેડૂતો સરકાર પાસે જ અપેક્ષા રાખીએ અને જે અપેક્ષાની સાથે તે અપેક્ષા લઈ અને સરકાર પાસે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સરકારને જે અમારી રજૂઆત છે આ રજૂઆત માત્ર અમારા આટલા ખેડૂતોની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે કે સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે અને જેમ બને તેમ ઝડપથી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવે, જેથી કરી અને ખેડૂતો પોતાનું ભરણ પોષણ કરી શકે અને આગળનું જે વાવેતર જે રવિ પાકનું કરવાનું છે એ વાવેતર માટે ખેડૂતો પાસે રૂપિયા ન હોય તો જો સરકાર ઝડપથી સહાય ચૂકવે તો આ ખેડૂત પુત્રો તેના ખેતરની અંદર વાવેતર કરે અને બીજો પાક એ આશા સાથે લે કે તેની અંદરથી તેનું ગુજરાન ચાલે. એ જ અમારી આશા અને અપેક્ષા છે સરકાર. રવિભાઈ વાળા. રવિભાઈ, આજે ખેડૂત એક સમિતિ દ્વારા છે તે એક રેલી રૂપાવતીથી લઈને સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર વિગત શું છે? આવેદનપત્રમાં જે આ અતિવૃષ્ટિના લીધે જે ખેડૂતના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો છે અને કમોસમી વરસાદના કારણે જે આખા વર્ષ ખેડૂત મહેનત કરતો હોય, પરસેવાની મહેનતથી જે એનું ઘર હાલતું હોય, આખા વર્ષની આખી મહેનત એક માવઠાના હિસાબે, અતિવૃષ્ટિના હિસાબે પાણીમાં વહી ગઈ છે. એની માટે અમે સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે તમામ ખેડૂતોને 100% વળતર મળે અને સાથે સાથે સરકાર પાસે એવી પણ માંગ છે કે તમામ ખેડૂતોના દેણું માફ થાય, જેથી જે અત્યારે આર્થિક પરિસ્થિતિ જે ખેડૂતની નબળી છે જેથી સદ્ધર થાય. આજે આખા વિશ્વને જો કોઈ અન્ન પૂરું પાડતું હોય તો ખેડૂત અન્ન પૂરું પાડે છે. જે અન્ન આપણે ખાઈ છીએ એનો આપણે ગણ કોઈથી ભૂલવો ન જોઈએ. તો ખાલી ખેડૂતોએ નહીં પણ હું તો બધાને વિનંતી કરું છું કે તમામ જે ધંધાવાળા હોય, રોજગારવાળા હોય કે જે અન્ન ખાતા હોય તમામને ખેડૂતની આજે આ લડાઈમાં, સંઘર્ષમાં બધાને સાથ આપવો જોઈએ અને ખેડૂતની હારે ખંભે ખંભા મિલાવીને આજની આ કપરી પરિસ્થિતિમાં બધાએ ભેગા થઈ અને સરકાર પાસે માંગ કરવી જોઈએ અને જે રીતના મદદરૂપ ખેડૂતને થાય તે પોતપોતાની રીતે એ રીતે થવું જોઈએ. ઉપલેટામાં સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરદાર પટેલ ટ્રસ્ટ તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છગનલાલ એસ સદિત્રા, ભૂતપૂર્વ ધારાસભ્ય ધોરાજી જામકંડોરણા, સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ચેરમેન, આજે ઉપલેટા નગરપાલિકા અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને દેશમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાઈ રહ્યો છે. એ અનુસંધાને ઉપલેટા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એ જગ્યાએ સરદાર પટેલને વંદન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર શહેરના તમામ સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને જુદા જુદા સમાજના તમામ નેતાઓ એ હાજરી આપી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને એના જે કાર્યો છે એ કાર્યોનું વિગતવાર વર્ણન કરીને સૌએ એ કાર્યક્રમ બાબતમાં જુદા જુદા વક્તવ્યો આપ્યા હતા. ટૂંકમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત એ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદ પછી આપણને સૌને એમ હતું કે હિન્દુસ્તાનના ટુકડે ટુકડા થઈ જશે. 562 રજવાડાઓ હતા. એ બધા જ રજવાડાઓ પોતપોતાના રાજ્યની અંદર સંપૂર્ણ રીતે સ્વતંત્ર હતા. એ જો સ્વતંત્ર એમને એમ રહે તો આ દેશની સ્વતંત્રતાનો કોઈ પણ જાતનો અર્થ ન રહે અને દેશ વેરવિખેર થઈ જાય. એવા સમયે સરદાર પટેલે લોખંડી મનોબળથી આ 562 દેશી રજવાડાઓને શાંતિથી સમજાવીને, પટાવીને, એમની સાથે વાટાઘાટો કરીને અને એમને સૌને સંતોષ આપીને અને જ્યાં જરૂર પડે ત્યાં બળનો ઉપયોગ કરીને આ 562 દેશી રજવાડાઓને ભારતને સમર્પિત કર્યા અને એને કારણે દેશ એક અને અખંડિત બન્યો. ત્યારબાદ એ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી તરીકે એને જે કામગીરી કરી એ કામગીરી પણ બેનમૂન છે. આપણે સૌ એના જીવનની અંદર જે નૈતિક મૂલ્યો હતા,
નૈતિક ધોરણો હતા અને નૈતિક મૂલ્યોની સાથે સાથે દેશ સેવા કરવા માટેની જે ભાવના હતી એ તમામ ભાવના અને નૈતિક મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણને લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવીએ એ ઉજવવા માટેનો આપણને હક મળશે. જો એ પ્રમાણે આપણે અમલ ન કરી શકીએ તો એનો કોઈ અર્થ નથી. આપ સૌને હું અપીલ કરીશ કે આવતા દિવસોમાં આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના મૂલ્યો યાદ કરીને આપણા જીવનમાં ઉતારીએ. જય હિન્દ. વર્ષાબેન ગજેરા. શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જન્મ જયંતિનો દિવસ. જન્મ જયંતિના દિવસે આજે ઉપલેટામાં બહુ ભવ્યથી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા, સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો, દરેક સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. લોખંડી પુરુષ કેને કહેવાય કે લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભ પટેલે જે અનેક રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવેલું એ સંકલ્પને પૂર્ણ કરેલ છે. અને જે અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ જે કરવાનો છે તો અમે બધાએ આજ્ઞા લીધી કે અમે બધા જોડાઈ અને સંકલ્પ કર્યો કે અમે બધા સાથે જોડાઈ અને આ એક અખંડ ભારત બનાવવામાં સાથે જોડાણા. આજે પોલીસ દ્વારા પણ પોલીસ ચોકી દ્વારા પણ રન દોડની સ્પર્ધા રાખેલી. રન દોડમાં બાવલા ચોકથી જીનમિલ ચોક સુધી રન દોડ કરી અને સરદાર પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી અને ચરણોમાં નમન કરેલ. આ કાર્યક્રમમાં અસંખ્ય આજનો દિવસ બધા યાદ કરે એવી રીતે ઉજવવામાં આવ્યો. જય સરદાર. આજે આપણા દેશના ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો, જેમને આજે એક વિચારધારા બની ગઈ છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ 150મી પુણ્ય જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ. અમને એમની સૂરજચંદ્રની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જન જન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતો સાથે વાતચીત કરી નુકસાની અંગે જાણકારી મેળવી હતી. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાણાવાવ તાલુકાના ઠોયાણા અને જાંબુ તેમજ કુતિયાણા તાલુકાના કોટડા અને બાલોચ ગામોમાં જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને પાકમાં થયેલા નુકસાનીની માહિતી મેળવી હતી. અને આ તકે તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન માટે મદદરૂપ બનવા કટિબદ્ધ છે. અને મંત્રી મોઢવાડિયાએ સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયોની પણ માહિતી આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામમાં તુલસી વિવાહનું આયોજન થયું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિધિવત લગ્ન થયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. માધવપુરમાં પરંપરાગત વર્ષોથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દેવ દિવાળીને 11ના દિવસે ધામધૂમથી રૂક્ષ્મણીજી મંદિરના મહંત દ્વારા માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે તેડું કરવામાં આવ્યું હતું. તે દિવસેની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે ફુલેકું નીકળ્યું હતું. તેમાં ભક્તજનો જોડાયા હતા ને તે ફુલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે 12ના રોજ બપોરના 4 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાયજીના નિજ મંદિરેથી મુખ્ય બજારમાંથી થઈને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે મધુવનમાં જવા જાન રવાના થઈ હતી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિધિવત પોખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. રણવાવના ગોપાલપરા વિસ્તારમાંથી બરલી મટકાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જય મહેન્દ્ર પરમાર નામના શખ્સને આંકડાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. તેમજ હનીફ પ્યારા અલી પોપટિયા નામના શખ્સની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડચ ગામે એક યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં અજય દિનેશ વાઘેલા નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જાવર વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે જેતુ પરબત ભરડા નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોરાણા ગામે એક યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે, જેમાં વાડી વિસ્તારમાં રહેતા રણમલ ગીગા કારાવદ્રા નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે તુલસી વિવાહની અનેરી ઉજવણી. ભાવેશ્વર મંદિરેથી ભગવાન શાલિગ્રામની ચાંદનું વાજતે ગાજતે પ્રસ્થાન. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રંગેચંગે માતા તુલસીના વિવાહનું આયોજન. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી અનેક ભક્તોની દ્વારકામાં ઉપસ્થિતિ. માધવપુર ગામે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનું ભવ્ય આયોજન. માધવરાયજીના નિજ મંદિરેથી કૃષ્ણજીના ફુલેકામાં ભક્તોનો ઉત્સાહ. જેતપુરમાં 8 દિવસથી કમોસમી વરસાદ પડતા ભારે નુકસાન. ખેડૂતોએ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી પાઠવ્યું આવેદન. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.